હેલ્મેટ પહેરે માટે સુરત પોલીસે જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી છે। બીજી બાજુ બાઇક પર સ્ટન્ટ કરનાર અને પૂરજોશમાં બાઇક ચલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે બીજી બાજુ સુરત પોલીસનો આયોજિત કાર્યક્રમ પૂર્ણ થયા પછી કેટલાક સ્પોર્ટ્સ બાઇક ચલાવનારા લોકો સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા। એટલું જ નહીં, સ્ટન્ટ દરમિયાન નાના બાળકને બાઇકની પાછળની સીટ પર બેસાડીને સ્ટન્ટ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ જોખમી હતો। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસે આયોજકો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે અને પોલીસે 2 બાઇક કબજે કરી લીધી છે। પ્રજાસત્તાક દિને સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અભિયાન હેઠળ એક કાર્યક્રમ સફલ સ્ક્વેર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ બાઇક સવારોએ પણ ભાગ લીધો હતો। જોકે કાર્યક્રમ પૂર્ણ થયા પછી પીપલોદ રોડ પર બાઇક ચલાવનારાઓ દ્વારા સ્ટન્ટ કરવાનો વિડીયો સામે આવ્યો છે। બાઇક સવારોએ જાહેર રસ્તાઓ પર સ્ટન્ટ કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકો એ જોતા હતા અને તેમના વિડીયો બનાવી રહ્યા હતા। સ્ટન્ટ કરનાર બાઇક સવાર એક બાદ એક જુદા જુદા સ્ટન્ટ કરી રહ્યા હતા, પરંતુ સૌથી જોખમી સ્ટન્ટ ત્યારે થયો જ્યારે સ્ટન્ટ કરનાર બાઇક ચાલકે એક નાના બાળકને જે હેલ્મેટ વગર હતો તેને પોતાની પાછળ બેસાડ્યો હતો અને સ્ટન્ટ કરી રહ્યો હતો। સામાન્ય રીતે આવી ઘટનાઓ સામે આવે ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરે છે। જો કે આ વિડીયોઝ વાયરલ થતા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે। બાઇક ચાલકોની પાછળ બેસનાર બાળક માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને તેને હેલ્મેટ પણ પહેરાવવામાં આવ્યું ન હતું। આશરે 30 મિનિટ સુધી બાઇક સવારો દ્વારા જુદા જુદા સ્ટન્ટો ચાલ્યા હતા। બાઇક સવારોએ જાહેર રસ્તા બંધ કરીને સ્ટન્ટ કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકો એ જોવા માટે ભેગા થયા હતા। વેસુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.આઈ. પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ નો ડ્રગ્સ અભિયાન હેઠળ આયોજિત હતો, જેમાં બાઇક સવારોએ પણ ભાગ લીધો હતો અને હાજરી આપી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા પછી આ ઘટના ઘટી હતી। આખરે વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે। વેસુ પોલીસે બાઇકર્સ અને આયોજકો સામે ગુનો નોંધ્યો છે અને 2 બાઇક જપ્ત કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આયોજકોને આ સ્ટન્ટ માટે કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નહોતી। વેસુ પોલીસ બાઇક ચાલકો સામે ગુનો નોંધ્યો અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે 2 બાઇકો કબજે કરવામાં આવી છે અને લોકોમાં દાખલો બેસે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું હતું।